આખા દિવસમાં 3 ટ્રીપ એટલે બહુ જ ખરાબ કહેવાય. કમસે કમ 7-8 ટ્રીપ છેલ્લામાં છેલ્લી યા તો फिर 10 ટ્રીપ તો થવી જ જોઈએ. હવે આખો દિવસ સવારે 8 વાગે નીકળવાના, સાંજે 7 વાગ્યા સુધી કદાચ જો 10 ટ્રીપ કમ્પ્લીટ ના કરો તો પછી નકામું કહેવાય. પણ જોઈએ, હવે દરેક દિવસ સરખા નથી હોતા. જોઈએ છીએ, આજે તો માતાજી ત્યાંથી પહેલી ટ્રીપ કમ્પ્લીટ કરી છે, જીમડાથી ઇસ્કોન ચોકડી. તો જોઈએ હવે દોસ્તો, આપણે ઇસ્કોન ચોકડીથી હવે ટ્રીપ લઈને આવ્યા છે સિંધુ ભવન રોડ. એ આપણે કદાચ તમે આ બિલ્ડિંગ જોઈ હશે, તાજ સ્કાય લાઇન, જે 18 માળની છે. પણ આનો નજારો જોવા માટે તમને રાત્રે સારું હોય છે. અહીંયા સિંધુ ભવનની આખી રોનક જ રાત્રે જોવા મળે છે. જે સિંધુ ભવન રોડ છે એની રોનક રાત્રે જ તમને જોવા મળે અને સારી હોય છે. એટલે હવે આપણે એકાની પર બ્લોગ બનાવીશું, પણ અત્યારે નહીં, સાંજના ટાઈમે જેને આપણે ટાઈમ કાઢીને આપણે નાખીએ. પણ મને બટેટા પૌવા બહુ ભાવે છે, તો હું અહીંયા બટેટા પૌવા માટે બટેટા પૌવા ખાઉં. ઈસરો આવી ગયા હતા, તો અહીંયા બટેટા પૌવા ભાળ્યા, તો મને બટેટા પૌવા ખાવાની બહુ ઈચ્છા થાય છે. મારું ફેવરેટ છે બટેટા પૌવા. દોસ્તો સવારે 3 ટ્રીપ મારી, સારું રહ્યું. પછી બપોરે થોડું ગેપ પડી ગયો છે, તો પછી ગેપ પડી ગયો એટલે 1-2 કલાક આમ બગડી ગયા. અને 1 વાગ્યા પછી જમીને ટ્રીપ ચાલુ કરી, પણ જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નહીં. પણ પછી વિચાર્યું કે ફ્રી ટાઈમ છે તો હવે ટ્રીપ તો ચાલુ કરી જ દીધી, પણ જોડે વિડીયો એડિટિંગનું પણ કામ કરી લીધું. બ્લોગ માટેના વિડીયો એડિટ કરવાના એનું થોડું ઘણું કામ કરી લીધું. એટલે ફ્રી ટાઈમ કરું છું કે જેથી મારો ટ્રીપમાંય ટાઈમ ના બગડે કે રાત્રે ટાઈમ ના બગડે. અત્યારે ટ્રીપ કમ્પ્લીટ કરી નાખી છે, એટલે મને ટાઈમ મળે તો વ્લોગ શૂટ કરી લઉં છું. અને ફ્રી ટાઈમ વ્લોગિંગ રેકોર્ડ કર્યા પછી ટાઈમ મળે તો પછી વ્લોગિંગ એડિટિંગ કરી લઉં છું એપમાં. DNF છે, કેપકટ છે, એમાં બ્લોગિંગ એડિટિંગ. એટલે મારો ટાઈમ જેટલો મને ફ્રી ટાઈમ મળે ને એમાં હું ટાઈમ મને પણ એ ટાઈમને પણ કામમાં નીકાળું છું. એવું નહીં કે ના મોડા કરીશ કે પછી કરીશ, કેમ કે આપણી જોડે ટાઈમ તો છે જ નહીં. આપણી જોડે ટાઈમ છે જ નહીં. અત્યારે જો હવા રેકોર્ડ કરીશ કોઈ ટ્રીપ બહુ સારો રહ્યો મારા માટે. 24માં ઇન્કમ પણ સારી મળી, પ્લસ લાસ્ટમાં એક લોકલ ભાડું મળ્યું છારોડી ગામનું. તો અત્યારે હું છારોડી ગામમાં જ છું અને આજનો દિવસ